તો મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું જઈ રહ્યો છું રક્તદાન કેમ્પની અંદર અને દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન છે અને આપણે એમાં રક્તદાન કરવા માટે જઈ રહ્યા છે અને આપણે છઠ્ઠી વખત રક્તદાન કરવા જઈ રહ્યા છે. તો આપણા મને ખુશી છે અને દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જ જોઈએ, સ્વસ્થ વ્યક્તિએ. અને લોહી છે ને એ 90 દિવસમાં પછી મરી જ જાય છે, એટલે રક્તદાન કરવું જ જોઈએ જેથી કરીને બીજાની પણ જિંદગી બચી શકે છે. તો આ આપણે ધ્યેય સાથે આપણે જઈ રહ્યા છે રક્તદાન કેમ્પની અંદર. તો ત્યાં જ મળીએ છીએ. ચાલો જલ્દી. કોમ્પ્લેક્સની અંદર છે ને રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે અને જો એમ્બ્યુલન્સ જે આવી ગઈ છે અને શ્રી રામ બળદવાળા પણ આવી ગયા છે અને જો હવે આપણે લાઈનમાં આવી ગયા છે અને જો આવી રીતની બધી વ્યવસ્થા છે. જો અત્યારે રક્તદાનની જે પ્રોસેસ છે એ કરી રહ્યા છે. રક્તદાન જો થઈ ગયું છે, પત્ર એક આપ્યું છે, ફ્રૂટી આપી છે, પેન આપી છે અને બિસ્કિટ આપી છે. તો હવે છે ને થોડુંક ફ્રૂટીને પી લઈએ.
પાસે ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે ખૂબ મોટી સંખ્યામાં આ લોકો રક્તદાન કરવા માટે આવ્યા છો. આપે આજે રક્તદાન કરીને એક બોટલથી 3 જીવ બચે છે. તો 3 જીવ બચાવ્યા એવો આપણે માની શકીએ મિત્રો. ખૂબ ખૂબ આભાર આ રક્તદાતાઓનો. આપ આપના મિત્રોને વોટ્સએપના માધ્યમથી ટેલિફોનથી જાણ કરીને રક્તદાન કરવા માટે પ્રેરિત કરીએ એવી મારી આપ સૌ રક્તદાતાઓને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. દરેક રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આપના માટે એક ગિફ્ટ વાઉચર મહાવીર મંડળીની ઓફિસે બપોર પછી આપ સાગરભાઈ પાસેથી કલેક્ટ કરી લેવું એવી મારી આપ સૌને વિનંતી છે. દરેક રક્તદાતાઓને મારી આ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર દરેક રક્તદાતાઓનો. દરેક રક્તદાતાઓને પ્રેરિત કરતા રહીએ રક્તદાન કરવા માટે. હું આપણા માંગરોળ સમાજ વતી દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. રક્તદાન કરી અને તુરંત કોફીની વ્યવસ્થા આપણા સમાજ દ્વારા જ્યારે પણ રક્તદાન કેમ્પ રાખવામાં આવે છે ત્યારે શ્રી ગણેશ સાહેબનો પણ ખૂબ ખૂબ રક્તદાનનો પ્રોગ્રામ કરેલો છે. તો સમાજ વતી હું દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક સંસ્થાઓએ જે કંઈ યોગદાન આપ્યું છે મિત્રો. આવી જ રીતે આપણે રક્તદાન કરતા મહાદાન. રક્તદાન મહાદાન કરવા બોલાવીએ સૌ મિત્રો. જેમ ગયા વખતે રાખેલું હતું એ પ્રમાણે જ છે. પણ વિનંતી છે કે વિશેથી પોતાનું ગિફ્ટ વાઉચર કલેક્ટ કરી લે એવી મારી સૌને વિનંતી છે. રક્તદાન રાખેલો છે તે ખાતરી કરીને દાન કરીને રક્તદાન કરવા માટે પ્રેરિત કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે મિત્રો. રક્તદાન મહાદાન. આપ સૌ યુવાનોને રક્તદાતાઓને નમ્ર વિનંતી છે કે લોહી આપી પછી શાંતિથી બેસી અને જાય. આ લોહી માનવતા અને સમાજનો ઉત્તમ ઉદાહરણ છે. આ લોહી આપી પછી એક બોટલ 3 લોકોના જીવન બચાવે છે. અને મિત્રો લોહી અવિરતપણે ખાવાની ખુમારી દેખાઈ રહી છે. ખાવાની ખુમારી અવિરતપણે દેખાઈ રહી છે. આ હંમેશા ખાવા લોકો દેશ પર આપતી આવી, સમાજ પર આપતી આવી, પણ માનવતાની આપતી આવી. જ્યારે ખાવા ઘરે પડ્યો છે એનો આ કેટલું જાગતું ઉદાહરણ સમાજના પટેલ દ્વારા આહવાન કર્યા પછી લોકો પોતાની રીતે અવિરતપણે આવી રહ્યા છે. બહુ સરસ મજાનું માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ પેશ થઈ ગયું છે આપણા સમાજમાં. મિત્રો વર્તમાન લોકોને તમારા વોટ્સએપ પર તમારા મીડિયા શેર કરો, ફોટા શેર કરો અને લોકોને પ્રેરિત કરો કે ભાઈ લોહી આપવા આવો. આ કામ કરીને આપણે જે પહેલા અકસ્માતની ઇમરજન્સી માટે લોહી કામ લાગ્યું. બીજા નંબરમાં થેલેસેમિયા અને ત્રીજા નંબરમાં સફેદ બ્લડ પ્લાઝમા. આ એના માટે કામ લાગે છે. આ 3 લોકોને આપણું લોહી મળે છે. 3 લોકોને આપણી અનાયાસે આપણું પુણ્ય થાય છે. 3 લોકોની જિંદગી બચે છે. મિત્રો આવી રીતે આની સાથે જોડાઈ ગયો. વધુમાં વધુ લોકોને પ્રોત્સાહન આપો. આપણે કઈ વધુ લોહી આપીએ ને અનાયાસે જાણતા અજાણતામાં આપણા સ્વાસ્થ્યની આમાં સારું છે. આપણા સ્વાસ્થ્યની માટે સારું છે કે આપણું સ્વાસ્થ્ય છે ને આ તમામ લોહી થયા પછી કેટલી જાતના છે ને ટેસ્ટ થાય છે મિત્રો. કેટલી જાતના ટેસ્ટ આમાં થાય છે. આમાં છે ને
રક્તદાન શું કામ કરવું જોઈએ અને જીવતું જાગતું ઉદાહરણ અત્યારે આપણી સમાજમાં પેશ થયું. કાલે કાલે જેઓએ હજી રક્તદાન કરવાનું બાકી છે, બપોર પછી મહાવીર તેઓને આપણે પ્રોત્સાહિત કરી રક્તદાન માટે અહીંયા તાત્કાલિક આવવા વિનંતી કરીએ. રમેશભાઈ અને ત્યારબાદ પણ અડધો દિવસ સુધી આપણે કોઈ વ્યસ્ત એવી મારી આપ સૌ રક્તદાતાઓને વિનંતી છે મિત્રો. રક્તદાન કરેલો ફોટો શેર કરીએ જેથી આપના મિત્રો પણ કરી જાય રક્ત કરવા પધારે. એવો આપણે 300 રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર ભરીને ફરી સમાજ વતી ભાઈ જો આવી ગયા છે. સૂર્યાભાઈ કેમ છો? આવો પધારો. સાથે લઈ આવવાની છે તમારે. श्रीराम ब्लड बैंक, श्रीराम ब्लड बैंक पोरबंदर થી નાતાણી બ્લડ બેંક રાજકોટ થી શેર કરી અને આપણા મિત્રોને પણ પ્રેરિત કરો. પ્રેરિત તો છો એ મને આપ સૌને વિનંતી છે. રક્તદાન માટેથી બપોર પછી 7 વાગ્યા પાસેથી પોરબંદર દ્વારા શ્રીરામ બ્લડ બેંક જયપાલજી દ્વારા એક ઘરનું આયોજન કરી અને પટેલ દ્વારા આપણે આપવામાં આવે છે 15 પેશન્ટ છે. મિત્રો આપણે લોહીનું દાન કર્યા પછી લોહી જનરેટ થઈ છે અને શું થઈ છે આપ સૌ આવો રક્તદાતા ભાઈઓ આવો. આપના ગ્રુપમાં ભૂલ કરવા ફરીથી ઘણા વધારે અને એવી ખૂબ જ કિંમતી
પત્રકાર મિત્રો જો અત્યારે આવી ગયા છે. તો અમારા પત્રકાર મિત્ર આવી ગયા છે. તો મિત્ર કેમ છો? અમુક સિદ્ધાંતિક કામ થાય નાના બરાબર મિત્રોનો આભાર. વિનંતી છે મારી લઈ છે. ડોનેશનની બેંકવાળા એક મિત્રનું એવા મિત્રોને જાણ કરીને અને અહીંયા ડોનેશન બેંકમાં જે આપણી સર કોણ છે? મારું નામ સુરેશભાઈ કરસન ઓસિયા છે. માંગરોળ બંદર નિવાસી છું. રક્તદાન મહાદાન જે થેલેસેમિયા બાળકો માટે, સગર્ભા સ્ત્રીઓ માટે અને અકસ્માત થતા જે વ્યક્તિ હોય એના માટે ખૂબ જરૂરી છે. એટલે આજે અમારે સમાજે દર વર્ષની જેમ આ વર્ષે ઓગસ્ટના શરૂઆતમાં સપ્તાહમાં રક્તદાનનું આયોજન કરેલું, રક્તદાનનું આયોજન કરેલું. સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાનમાં અંદર ખારવા સમાજના યુવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને ખૂબ મોટા પાયે રક્તદાન કર્યું છે. ઓછામાં ઓછી 500 બોટલ જેટલું રક્તદાન કરવામાં આવ્યું છે. હજી કેમ્પ ચાલુ છે, હજી પણ વધારો થશે. આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્લડ આપેલો છે. કેશોદની સરદાર વલ્લભ પટેલ બ્લડ બેંકને બ્લડનું દાન કરવામાં આવ્યું છે. પોરબંદર શ્રીરામ બ્લડ બેંકને બ્લડનું ડોનેશન કરવામાં આવ્યું છે અને રાજકોટની નાથાણી બ્લડ બેંકને બ્લડનું દાન કરવામાં આવ્યું છે. આ આયોજન માંગરોળ બંદર પર ખારવા સમાજ, મહાવીર મચ્છીમાર મંડળી અને જીવનદીપ સાર્વજનિક ટ્રસ્ટ, એફએસપી, ડીએસપી, અમારી બંદરની જેટલી પણ સંસ્થાઓ છે એના સહયોગથી વર્ષોથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ખારવા સમાજના યુવાનો આમાં ખૂબ દિલથી ભાગ લે છે અને લોકોના જીવ બચાવવા માટે લોહી આપે છે. આજે આપ જેમ જોઈ શકો છો એમ અમારા માંગરોળ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. આ ડોનેશન કેમ્પમાં અમારા સમાજની દરેક સંસ્થાઓ, મહાવીર મંડળી, બોટ એસોસિએશન, હોળી એસોસિએશન સાથે અમારી જીવનદીપ સાર્વજનિક ટ્રસ્ટ જે અમારું મેડિકલનું ટ્રસ્ટ છે, બધા સાથે મળીને આ કેમ્પનું આયોજન કરેલું છે. સૌ યુવાનોએ ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે. 500 બોટલ આસપાસ ડોનેશન થઈ ગયું છે. તો આ સૌ યુવાનો જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોએ સમાજમાં એક મેસેજ પાસન કર્યો છે કે ભાઈ રક્તદાન મહાદાન, મારું લોહી, એક બોટલ લોહીથી 3 જિંદગી બચશે.
તો આ લોહી દાન કરી અને યુવાનોએ આજે મોટી સંખ્યામાં એક મેસેજ પાસ ઓન કર્યો છે કે ભાઈ રક્તદાન કરવું જરૂરી છે, જેનાથી લોહીનું દાન કર્યા પછી શરીરમાં લોહી નવું 24 થી 48 કલાકમાં જ નવું લોહી ફરીથી જનરેટ થઈ જાય છે, બની જાય છે. તો નવું લોહી બન્યા સાથે નવી ઉર્જા શરીરમાં આવે છે. મેં પોતે આજે રક્તદાન કર્યું છે, મને પોતે નવી ઉર્જાનું ફિલિંગ થાય છે કે એકદમ શરીર સ્વસ્થ એવું ફિલિંગ થાય છે. તો આ રક્તદાન કર્યા પછી દરેકને એક પ્રેરણા પહોંચે એવી એક પહેલ અમારા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવે છે. એના ભાગ સ્વરૂપે આ વર્ષે પણ ગયા વખતેની જેમ જ 500+ બોટલનો અમે ટાર્ગેટ લઈને ચાલ્યા હતા અને એને સીધું કરવા તરફ અમે પૂર્ણ કર્યું છે. તો હું દરેક રક્તદાતાઓનો સમાજ વતી, સંસ્થાઓ વતી ખૂબ ખૂબ આભાર માનીશ અને દર વખતે આવી જ પહેલથી રક્તદાન કરે, આવા જ જોશથી જોમથી રક્તદાન કરે ને જ્યારે પણ સમાજને, સંસ્થાઓને જરૂર પડે ત્યારે પડે પગે ઊભે એવી મારી આ સૌ રક્તદાતાઓ, સૌ મારા યુવાન મિત્રોને વિનંતી છે. આભાર. છેલ્લી 15 મિનિટ છે રક્તદાન માટેની. તો જે પણ જોતા હોય તો ફટાફટ રક્તદાન કરવા માટે આવી જાય. થોડીક જ વારની અંદર રક્તદાન પૂરું થઈ જશે. તો જો હવે થોડુંક જ છે, 15 થી 20 મિનિટ હવે બાકી છે. ભાઈ ચેક કરી લો. અરે છે ને એ બી પોઝિટિવ કેટલા લગાવ્યા હવે લઈશું.